તો સુરતમાં ગુનાખોરી બેફામ સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમ્મસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી। ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની થઈ હતી હત્યા, ત્યારબાદ ઝપાઝપી, પોલીસ સાથે ઘર્ષણ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા હતા। નશા માટે રૂપિયો ન આપતા એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની હતી। તો આજે પ્રેમ પ્રકરણમાં સગીરે એક યુવકની હત્યા કરી નાખતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે। તો સુરતમાં હત્યાની વધતી ઘટના જોવા મળી રહી છે। ગઈકાલે એક યુવાનનું મોત થયું હતું, હત્યા કરવામાં આવી હતી એક નશેડી દ્વારા તેની, અને આજે એક બીજા યુવાનની હત્યા કરવામાં આવી છે। પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એક તરફ સગીરે હત્યા કરી છે પ્રેમ પ્રકરણમાં, તો બીજી તરફ રૂપિયા માટે એક યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। સુરતમાં ક્રાઇમ રેશિયો વધવાની સાથે સાથે હત્યાની વધતી ઘટના, ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા, તો આજે એક યુવકની હત્યા। સુરતમાં ગુનાખોરી સતત બેફામ બની રહી હોય તેવું લાગી રહ્યું છે। સ્પષ્ટપણે 2 દિવસની અંદર 2 યુવાનોની હત્યા થઈ છે। એક તરફ રૂપિયા માટે હત્યા થઈ છે, તો બીજી તરફ અંગત અદાવતમાં પ્રેમ પ્રકરણને લઈને હત્યા થઈ છે। પરંતુ હત્યાની આ વધતી ઘટના છે તે પોલીસ માટે ચિંતાનો વિષય। આ અંગે કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે। જે પ્રકારથી કીર્તેશ, જે હત્યા છે તે સતત સુરતમાં વધી રહી છે અને ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે, શું કહેશો? 2 દિવસમાં 2 હત્યા। બિલકુલ લુબના, 2 દિવસમાં 2 નહીં પણ 3 હત્યાની ઘટનાઓ સામે આવી છે। પ્રથમ ઘટનાની વાત કરીએ તો રત્ન કલાકાર છે, જેની ઉંમર 17 વર્ષની છે। ઘર પાસે રહેતો જ વ્યક્તિ નશેડી છે અને તે રત્ન કલાકાર પાસે નશો કરવા પૈસા માંગે છે અને પૈસા ન આપતા આ 17 વર્ષના યુવાનની હત્યા કરતા મહિલાઓ રણચંડિકા બની હતી અને રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો। પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી। ત્યારે બીજી જ ઘટના કાપોદ્રા વિસ્તારમાં છે કે શાકભાજીનો વેપાર કરતો એક યુવક છે, તેનો સાળો એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભગાવી જાય છે, જેને લઈને યુવતીનો પરિવાર છે તે કહી શકાય કે શાકભાજીનો વેપાર કરતા જે યુવાન છે કે જેનો સાળો બગાડી જાય છે, એટલે કે શાળાના બનેવીની અપહરણ કરવામાં આવે છે। પરિવાર દ્વારા સતત ફરિયાદ કરવામાં આવે છે, ફરિયાદ પોલીસ લેતી નથી અને ગઈકાલે તેની ઓલપાડ એટલે સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો, એટલે કે મોડી રાત્રે તેમાં પણ હત્યાનો ગુનો દાખલ થયો હતો। અને ગઈકાલે મોડી રાત્રે સુરતનો ડુમ્મસ વિસ્તાર કે જ્યાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની કહી શકાય 17 વર્ષના કિશોર દ્વારા હત્યા કરવાની ઘટના સામે આવી છે, એટલે કે 2 દિવસમાં 3 જેટલી ઘટનાઓ સામે આવી છે। સુરત પોલીસ ગમે તેવા દાવા કરતી હોય, ગુનાખોરી ડામવાની વાત કરતી હોય, આરોપીઓનું લિસ્ટ બનાવતી હોય, આરોપીઓના સરઘસ કાઢતી હોય, આરોપીઓને ડામવા માટે કહી શકાય અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરતી હોય, પણ જાણે સુરતમાં ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો નથી। સતત સુરતમાં ઘટનાઓ બની રહી છે, જાહેરમાં મારામારી કરવી અને આ મારામારીના વિડીયો પાછા સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારબાદ જ પોલીસ કાર્યવાહી કરતી જોવા મળી રહી છે। એટલે કે 2 દિવસમાં 3 જેટલી હત્યાની ઘટના સામે આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે સુરત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે અને પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસ પર ગુનેગારો પર કાબૂ નથી, જેને લઈને ગુનેગારો બેફામ સુરતમાં બનતા જોવા મળી રહ્યા છે। લુબના, બિલકુલ કીર્તેશ, એક મહત્વનો સવાલ એ પણ બને છે કે સુરતમાં ગુનાખોરી છે, હત્યા છે તે વધતી જોવા મળી રહી છે। પોલીસ મોટા મોટા દાવા તો હંમેશા કરતી હોય છે, તો પછી કોઈ ડ્રાઈવ સુરતમાં એ પ્રકારની કેમ નથી ચલાવવામાં આવતી કે જેથી આરોપીઓ માટે એક બોધપાઠ મળે અને કરતા ડરે? બિલકુલ લુબના, રાજ્ય સરકારે 100 કલાકના અલ્ટિમેટ આપ્યા બાદ સુરત પોલીસે ગુનેગારોનું લાંબુ લિસ્ટ બનાવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશને પોતાના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું, ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા, તે હાલમાં શું કામગીરી કરે છે તે તપાસવામાં આવ્યું હતું અને જે ગુનેગારો ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયા છે તેમની મિલકત ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું। એટલે કે તમામ પ્રકારની ટ્રાય કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા છે, પોલીસની કામગીરીમાં ઉણપ છે, જેને લઈને ગુનેગારો બેફામ બની રહ્યા છે। ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે પોલીસ કામગીરીમાં નિષ્ફળ છે, કારણ કે આરોપીઓના ગમે તેટલા વરઘોડા કાઢે, ગમે તેટલા રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરે, પણ આરોપીઓને પોલીસની બીક રહી નથી। નવા આરોપીઓ ઊભા થઈ રહ્યા છે, પોલીસ
સતત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય, તે પછી ફૂડ પેટ્રોલિંગ હોય કે ડ્રોનથી પેટ્રોલિંગ કરતી હોય, તે વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. કોઈને કોઈ વિસ્તારમાં સવાર પડે ને અસામાજિક તત્વોના બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ કીર્તેશ. તો સતત સુરતમાં વધતી ગુનાખોરી.